ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગતરોજથી જ ભારે પાણીની આવક થઈ રહી હોવાથી ઉકાઈ ડેમના તંત્ર દ્વારા દરવાજાઓ ખોલી 1.5 લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ સાથે જ તાપી નદી કાંઠાના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 337.9 ફૂટ પર પહોંચી છે, જે રૂલ લેવલથી 2 ફૂટ જ દૂર છે। હાલ પણ ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલીને 1,63,000 પાણી ક્યુસેક તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદીની સપાટીમાં ઘણો વધારો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવાના પગલે તાપી નદીની સપાટીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। રાંદેર અને સિંગણપુરને જોડતા કોઝવે ખાતે તાપી નદીની સપાટી 9.55 મીટર પર પહોંચી છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે હાલ સપાટી વટાવીને 9.55 મીટર પર પહોંચી ગઈ છે, જેના પગલે કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, જ્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ તાપી નદીની સપાટીમાં વધારો થવાના બદલે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જો ઉકાઈ ડેમમાંથી આટલું પાણી છોડાતું રહેશે અને સુરતમાં ભારે વરસાદ પડશે તો તાપી નદી સુરત શહેરનું પાણી લઈ નહીં શકે અને સુરતમાં પાણીનો ભરાવો થતો જશે, જેના પગલે તંત્ર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને એલર્ટ મોડ પર આવી ગયા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ।